પ્રેઝ ધ લોર્ડ. જય પ્રભુ ઈશુ. આપ સર્વને આજે સવારના દૈનિક વચનમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ખરેખર ભલા છે આપણા જીવનની અંદર અને તેમની કૃપા આપણા ઉપર અસંખ્ય છે. તે માટે ઈશ્વર બાપનો ધન્યવાદ માનીએ. આજે સવારે પ્રાર્થનાની સાથે પ્રભુની સાનિધ્યમાં થોડીક વાર સમય વિતાવીશું. આકાશમાં વિરાજમાન અમારા સૈન્યનો દેવ યહોવા પરમેશ્વર, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ. ફરી એક સવાર તમે અમારા જીવનમાં આપ્યું છે, તે બદલ અમે તમારા નામને ધન્યવાદ માનીએ. પ્રભુ, તમારી કૃપાના માટે ધન્યવાદ, તમારી દયાના માટે ધન્યવાદ. તમારો વચન જેમ કહે છે, દર સવાર તમારી કૃપા તાજી કરવામાં આવે છે અને અમારા માટે આજે તમે તાજા કૃપાદાનો અને કૃપાઓ આપ્યા છો. માટે ઈશ્વર બાપ, અમે તમારા નામની સ્તુતિ તથા ધન્યવાદ માનીએ છીએ. પ્રભુ, આ દૈનિક વચનને સાંભળનાર હરેક ભાઈ બહેન વડીલ બાળક દરેકના જીવનની અંદર ઈશ્વરનું કાર્ય થાય તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, પ્રભુ, અમારા જીવન તમારા હાથમાં સુરક્ષિત છે. આજના દિવસ જીવન જીવવાના માટે તમે અમને કૃપા અને દયાથી ભરી દેવા માટે હું આપની પાસે વિનંતી કરું છું. પ્રભુજી, પ્રભુ, દરેકને તમારા વચનથી તૃપ્ત કરજો. તમે મારી સાથે વાત કરજો. નાઝરી પ્રભુ ઈસુ મસીહના નામથી માંગુ છું. આમેન. હાલેલુયા. વાલાઓ, આજે સવારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપ સર્વને જોઈને હું ઈશ્વર બાપનો ધન્યવાદ માનું છું. અને નિશ્ચય પ્રભુ તમારા જીવનની અંદર આજે કંઈક નવું અને કંઈક અજાયબ કરનાર છે એવું હું વિશ્વાસ કરું છું. માણસના જીવનની અંદર આશા બહુ અગત્યની બાબત છે. અને આજે જે દુનિયામાં આપણે રહીએ છીએ, દુનિયાની અંદર આશા વગરના માણસો ઘણા બધા છે. આપણે એક વ્યક્તિને ઓળખીએ છીએ આપણા સ્કૂલમાં, કોલેજમાં, આપણા સોસાયટીમાં, આપણા સગાઓમાં, જેઓ આશા નથી, જેઓના જીવનમાં આશા નથી, જેઓને ખબર નથી તેઓ શા માટે જીવન જીવી રહ્યા છે. હવે થોડુંક અંદર ખાને અને થોડુંક ઊંડાણમાં આપણે અને થોડુંક ડિલિજન્ટલી, થોડુંક ધ્યાનથી આપણે સાંભળવા માટે, ધ્યાન આપવા માટે કોશિશ કરીશું. એ સગા શાયદ આપણા ઘરના ચાર દિવાલની અંદર પણ છે. અને ઘણી વખત શાયદ વધુ આપણે મનોમંથન કરીએ તો એ પોતે હું અને તમે બની બી શકીએ છીએ. આશા વગરની દુનિયા આશા માટે ભાગી રહી છે. દુનિયા આશા માટે તરસી રહી છે. આજે સવારે વહાલાઓ, હું આપને કહેવા માટે દેવના વચનથી આશાના વાણી આપવાના માટે ચાહું છું. બાઇબલની અંદર એક ઘટના છે, બીજો રાજા તેનો 4થો અધ્યાય કલમ 1 થી લઈને 4 ની અંદર આપણે વાંચીએ ત્યારે એક પરિવાર જ્યાં બધું જ સમાપ્ત થયું, જીવનની કડવી વાસ્તવિકતા અથવા હકીકત. એ વચન હું વાંચવા માટે ચાહું છું અને થોડીક વાર આપણે એક પરિવાર વિશે મનન કરીએ, એમના જીવનનું એક પહેલને આપણે મનન કરીએ. પહેલો રાજા તેનો 4થો અધ્યાય અને તેની 1 થી લઈને 4 કલમ. હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલીશાને કરગરીને કહ્યું, તમારા સેવક મારા ભરતાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા અને લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવાને માટે લઈ જવા આવ્યા છે. એલીશાએ તેને પૂછ્યું, હું તારે માટે શું કરું? મને કહે, તારી પાસે ઘરમાં શું છે? સ્ત્રીએ કહ્યું, તારી દાસી પાસે ઘરમાં 1 તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. ત્યારે એલીશાએ કહ્યું, તું બહાર જઈને તારે માટે તારા સર્વ પાડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માંગી લાવ. થોડા માંગતી નહીં. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણો બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ અને જે ભરાય તે એક બાજુએ મૂકતી જા. એક પરિવાર, એક આત્મિક પરિવાર, વિશ્વાસી પરિવાર, આધ્યાત્મિક પરિવાર, ઈશ્વર ભક્ત પરિવાર. શું પરિસ્થિતિ છે? પતિનો મૃત્યુ પરિસ્થિતિઓને ફેરબદલ લાવે છે. જેમ આપણે જે સંસ્કૃતિમાં આજે રહીએ છીએ, જે સમાજમાં આપણે રહીએ છીએ, આજે પણ વિધવાઓનું સ્થાનમાં બહુ ઘણો ફરક આવેલ નથી. આજે પણ વિધવાઓને પ્રસંગોમાં નિમંત્રણ આપવામાં આવતું નથી. આજે પણ વિધવાઓ ભલે એ નાની ઉંમરની હોય,
કે પછી મોટી ઉંમરના હોય, કેમ ના હોય, વિધવાઓને આજે પણ સામાજિક રીતે ઘૃણાની આંખોથી, નફરતની આંખોથી, અપશકુનના આંખોથી જોવામાં આવે છે. વાલાઓ, એક પરિવાર, વિશ્વાસી પરિવાર, આધ્યાત્મિક પરિવાર એ પતિ વિશે વાત કરે છે એ પ્રબોધકોના પુત્રોમાંના એક છે, અર્થાત ધર્મગુરુ. ધર્મગુરુ હોવા છતાં પણ પરિવારમાં મૃત્યુ આવ્યું. મૃત્યુ કોઈના બી ઘરે આવી શકે છે, મૃત્યુ કોઈના બી પરિવારમાં આવી શકે છે. એવો કોઈ પરિવાર નથી દુનિયામાં જે પરિવારમાં મૃત્યુ નથી આવ્યું. દરેક પરિવારમાં મૃત્યુ આવ્યું છે અને આવે છે અને આવનાર બી છે. આપણા માટે પણ આપણા પરિવારમાં બી એવી પરિસ્થિતિઓ આવશે. પણ અહીંયા જોઈએ છે એક બાબત, એ મૃત્યુ આવવાના કારણે આખા પરિવારમાં આવનાર સિચ્યુએશનલ ચેન્જીસને હું તમારા ધ્યાનમાં લાવવાના માટે ચાહું છું. આઈડેન્ટિટી ખોઈ જાય છે. એ સ્ત્રી આજ સુધી જે પત્ની કહેવાતી હતી, હવે તે વિધવા કહેવા લાગી. આજ સુધી દીકરાઓ, દીકરીઓ જે ઘરમાં હતા, એઓને કોઈ બીજો કોઈ નામ નહોતું, પણ હવે તેઓનું નામ અનાથ કહેવા લાગ્યા, વાલી વગરનો, પિતા વગરનો. There is a total change in identity. પરિચયમાં પૂરેપૂરો બદલાવ, ઓળખાણમાં પૂરેપૂરો બદલાવ. વાલા, હું તમને કહેવા માટે ચાહું છું, તમારા મારા જીવનની પરિસ્થિતિની અંદર, તમારા મારા જીવનની હાલાતની અંદર એક એવી પરિસ્થિતિ, એક મૃત્યુ, એક માંદગી, એક પ્રોબ્લેમ, એક ક્રાઇસિસ આપણા જીવનને ની દિશા બદલી શકે છે. શા માટે આ પુરુષ, આ ઘરના વડીલ, ઘરના આગેવાનનું મૃત્યુ થયું અથવા પિતાનો, પતિનો મૃત્યુ થયું, માલુમ નથી. સંકલ્પ કરીએ તો આપણે શાયદ સંકલ્પ એમ કરી શકીએ છીએ કે, અને જેમ વચન બી કહે છે, એણે દેણું કરીને ગયો. શા માટે દેણું કરી ગયું ખબર નહીં. શાયદ એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એનો સારું નહોતું, નાણાકીય વહીવટ એનો બરાબર નહોતો. શાયદ એ ઘણા સમયથી માંદો હશે, એના માંદગીના સારવાર માટે થઈને એને પૈસા લીધા હશે. આપણને ખબર નથી. પણ જુઓ એક વાસ્તવિકતા, ત્યાં વાસ્તવિકતા એ છે કે મૃત્યુ તો થયું, બીજી બાજુ એ સ્ત્રી ઉપર એવડો મોટો ભાર મૂકી ગયો પતિ કે જે એના માટે અસહનીય હતો. એક બાજુ પતિ નામનો બહુ મોટો ઓળખાણ ખોઈ દેવું, બીજું બહુ મોટું દેણું એને ભરપાઈ કરવું, અને ત્રીજું બાઇબલ એમ કહે છે એના ઘરના આંગણામાં લેણદાર આવી ગયા. વાલાઓ, મને નથી ખબર તમારા જીવનની આજે પરિસ્થિતિ શું છે. શું મૃત્યુ આવ્યું, શું લેણું આવ્યું, તમારા પરિવાર, તમારા બાળકોને ગુલામ બનાવવા માટે, તમને ગુલામ બનાવવા માટે એટલી બધી તમે પ્રેશરમાં આવી ગયા છો. હું તમને કહેવા ચાહું છું, પ્રભુનો હાથ આ સમયમાં પણ ટૂંકો થયો નથી. એ સ્ત્રી શું કરે છે? એ સ્ત્રી પ્રબોધક પાસે જાય છે, પ્રબોધક પાસે જાય છે. શાયદ તમારા જીવનનો મુસીબતનો કારણ તમે નથી, બીજા કોઈ છે તમારા મુસીબતનું કારણ. હોઈ શકે તમારા જીવન સાથી હોઈ શકે તમારા આજુબાજુના લોકો હોય. પ્રભુનું વચન કહે છે, મારી આંખો હું જ્યારે આકાશ તરફ ઊંચી કરું છું, ત્યારે મારો મદદ એ પ્રભુ પોતાનો હાથ લંબાવીને મારા મદદે આવે છે. આજે સવારે પરિસ્થિતિ ગમે તે કેમ ના હોય, તમે ડૂબી રહ્યા છો કે તમે એકલા પડી ગયા છો, શાયદ તમે સક્સેસમાં જીવનમાં બહુ આગળ વધી ગયા, પણ સક્સેસમાં એટલા ઊંચાઈ પર તમે જતા રહ્યા કે તમારી પાસે ઉજવણી કરવા માટે કોઈ નથી, અને તમે પોતાને હોપલેસ અનુભવી રહ્યા છો, આશા વગરના અનુભવી રહ્યા છો. હું તમને કહેવા ચાહું છું, વાલાઓ, તમારા જીવનની અંદર આજે સવારે એક આશા છે, અને એ આશા પ્રભુ ઈસુ છે, એમ પ્રભુનું વચન આપણને સમજાવે છે. આ સ્ત્રીના જીવનની અંદર દુઃખ, પીડા, સમસ્યા, એકલપણું, બાળકને ખોઈ દેવાનું ટેન્શન, માનસિક તણાવ, ટ્રેમેન્ડસ પ્રેશર એના જીવનમાં છે. અત્યંત ભારે માપમાં એના ઉપર ભીંસ છે, ત્યારે બી એ પ્રભુ તરફ જોવે છે. હોય શકે લાઈફ તમારી સાથે અનફેર છે, તમારી સાથે લાઈફ સાચું નથી, તમારી સાથે અન્યાય કરી રહ્યું છે. હું તમને કહેવા ચાહું છું, પરમેશ્વરની કૃપા આપણા માટે બસ છે. પરમેશ્વરની કૃપા તમારા માટે બસ છે. બેનની પાસે બે વિકલ્પો હતા કે હું આ બાળકો મારે છીનવાઈ રહ્યું છે, મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે, મારી પાસે દેણું છે, હું મારું લાઈફને ટૂંકાવું. જે આજની દુનિયાની અંદર ડાબે જમણે આપણે જોતા ઘણા બધા લોકો ક્રાઇસિસને સામનો કરી શકતા નથી, પોતાના પ્રોબ્લેમને શેર કરી શકતા નથી. એવી એક દુનિયા જ્યાં આપણે એકલા, હું પોતે, મારો પરિવાર, મારો પ્રોબ્લેમ, મારો ક્રાઇસિસ હું સંભાળી લઈશ.
ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે જ્યારે સાંભળીએ છીએ આપણા સોસાયટીમાં થનાર, આપણને લાગે છે અરે નાની બાબત માટે વર્ષો પહેલા મારા મિત્રનું મૃત્યુ થયું, કારણ એને 25,000 રૂપિયાના કંઈક એને દેણું કર્યું હતું, એ ભરપાઈ કરી શકતો નહોતો, વ્યાજ ચડતું હતું. એના મૃત્યુ બાદ દફન વિધિના સમયમાં એના પાડોશીઓ વાત કરતા મેં સાંભળ્યા. હું કેવળ 8મા ધોરણમાં ભણનાર એક છોકરો હતો. પાડોશીઓ એમ કહેતા મેં સાંભળ્યા કે આ 20,000 રૂપિયા માટે દીકરાએ જીવન ટૂંકાવ્યું. વાલાઓ, એની પાસે શેર કરવા માટે કોઈ નહોતું, એની પાસે આશા નહોતી. વાલાઓ, આ સ્ત્રીને જીવનને પણ જોઈએ કે એની પાસે આશા નથી, પણ એ સમયમાં એને ખબર હતી આશા મારી પાસે નથી, મારો પ્રોબ્લેમ મારી સામે એક પહાડ સમાન ઊભું છે, છતાં પણ મને માલુમ છે હું પ્રબોધકની પાસે જાઉં, હું પ્રાર્થનામાં જાઉં, હું સંગતિમાં જાઉં, એ સંગતિમાં મારા સમસ્યાનો એક ઉકેલ છે, એમાં ઉત્તર છે. એને એવું એના મનની અંદર દૃઢ નિશ્ચય છે. તમારામાંથી તમે એ વ્યક્તિ શાયદ હોઈ શકો છો, તમે બીજા જોબની તૈયારીમાં ને એ તમારી પોતાની જોબ છોડી ને બીજી કંપનીમાં તમને હજી હાયર પણ કર્યું નથી. હમણાં હાયર કરીશું એમ કરીને એક સીઝન પૂરેપૂરો જતો રહ્યો, એક ક્વાર્ટર તમારો જતો રહ્યો, તમે કન્સર્ન છો ઈએમઆઈ કેમ ન ભરો, મારા ફેમિલીનું કેમ હું પૂરું પાડું. હું તમને કહેવા ચાહું છું, ટ્રસ્ટ જીસસ, ઈસુ પર વિશ્વાસ રાખો. ઈસુ તમને તમારા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરશે. વલાઓ, હું કહેવા માટે કહેતો નથી, મારા અનુભવથી કહું છું, પ્રભુ તમારા જીવનની અંદર જે કરી શકે છે એ કોઈ માણસ કરી શકતો નથી. એટલા માટે આજે સવારે જેમ આ બહેને કર્યું પોતાના જીવનની અંદર, એ જ પ્રમાણે એ યાજકની પાસે ગઈ, પ્રબોધકની પાસે ગઈ. હું તમને કહેવા ચાહું છું, આજે શાયદ તમે પ્રબોધકની પાસે તમે કોઈ પ્રબોધકને ઓળખતા નહીં હોય, શાયદ તમે કોઈ પાસ્ટરને ઓળખતા નહીં હોય, શાયદ તમારા માટે કોઈ સ્પિરિચ્યુઅલ મેન્ટર નહીં હોય, પણ તમે જ્યાં છો ત્યાં તમારા જીવનની પરિસ્થિતિમાં આજે સાંજે તમે જ્યારે સાંભળો છો અથવા સવારે તમે જ્યારે સાંભળો છો, તમારા પોતાના બેડની પાસે ઘૂંટણે પડીને આંખોને બંધ કરીને પ્રભુની તરફ તમે નજર કરો અને કરો, હે પ્રભુ ઈસુ, મારા ઉપર દયા કર. આ સ્ત્રી વિશે બાઇબલ એમ કહે છે, તેણે પ્રબોધકની આગળ એ પોકાર કર્યું, પ્રાર્થના કરી. તમે કોની આગળ પ્રાર્થના કરો છો? માણસો શરમાવશે, માણસો નિરાશ કરશે, માણસો હાથ છોડી દેશે. હું તમને કહેવા ચાહું છું, પ્રભુ હાથ છોડશે નહીં. એને ઝાલેલું છે તે ક્યારે પણ તમારો હાથ એ છોડી દેનાર પરમેશ્વર નથી. તમારા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે, તમારી ક્રાઇસિસ ઘણી બધી હોઈ શકે, પણ આ સ્ત્રીએ જેમ કર્યું એ પ્રમાણે she looked to the Lord. એણે પોતાના પરમેશ્વર તરફ પોતાની દૃષ્ટિ કરી. વલાઓ, આ દુનિયા તમને ઘણું બધું કહેશે, પણ બાઇબલ એમ કહે છે ઈશ્વરે પોતાના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે તમને બનાવ્યા. તમે સ્ત્રી છો, પુરુષ છો, તમે વૃદ્ધ છો, તમે બાળક છો, તમારા જીવન માટે ઈશ્વરને એક હેતુ છે, અને આ હેતુ તમારા જન્મ બાદનો નથી. બાઇબલ એમ કહે છે પૃથ્વીના મંડાણ અગાઉ તેણે તમને પસંદ કર્યા. બાઇબલ બીજી જગ્યા પર એમ કહે છે, માના ગર્ભમાં હતો ત્યારે મેં તને પસંદ કર્યો. તમારી પસંદગી ગોડલી છે, ઈશ્વરીય પસંદગી છે. માણસ તમારા કદને જોઈને, તમારા નાણાને જોઈને, તમારી સંપત્તિને જોઈને, સામાજિક તમારું ઓળખાણને જોઈને શાયદ તમને પસંદ કરશે, નાવી પસંદ કરે, પણ ઈશ્વર તમને પસંદ કરે છે, કેમ કે ઈશ્વરને તમારા માટે યોજના છે. આવો આપણી આંખોને બંધ કરીએ. આ ભાંગેલી તૂટેલી જીવનને પ્રભુ ચાહે છે. આ આશા વગરની જીવનને પ્રભુ પ્રેમ કરે છે. પ્રભુ તમારા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરવા માટે ઈચ્છે છે. આવો આપણે આંખોને બંધ કરીએ. આસમાનમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુજી, આજે સવારે મારી સાથે આ દેવના વચનો સાંભળનાર અમારા ભાઈ બહેનોના જીવનોની અંદર ઈશ્વરીય શાંતિ અને ઈશ્વરીય પ્રેમ પ્રગટ થવા માટે પ્રાર્થના કરું છું. જે લોકો પોતાના પ્રોફેશનલ વર્કની અંદર ફસાઈ ગયા છે, તેઓને એવી રીતે તેઓ ફસાઈ ગયા છે કે ફેમિલીમાં શેર કરી શકતા નથી, ના કોઈ મિત્રોને કહી શકે. પ્રભુ, તમે એ હોપલેસ અવસ્થામાંથી એમને તમે નવી હોપ આપવાની પ્રાર્થના કરીએ છીએ. ફેમિલીની અંદર પ્રભુ જે લોકો પારિવારિક રિલેશનશિપના
કોન્ફ્લિક્ટના કારણે ફસાઈ ગયા છે, આશા વગર પ્રભુ જે મેરેજ લાઈફમાં જીવી રહ્યા છે, હું પ્રાર્થના કરું, લોર્ડ યુ ગીવ ધેમ અ ન્યૂ હાર્ટ. પ્રભુ તમે તેઓને એક નવું હૃદય આપો, તેઓને નવી એક આશા આપો. તમારી શાંતિ જે માણસના સમજની પરે છે એ શાંતિથી તમે તેઓને ઘેરી લો, એમ હું આપની પાસે પ્રાર્થના કરું છું. તમે તમારા લોકોને સ્પર્શ કરો છો માટે ધન્યવાદ. આ પ્રાર્થના તારણહાર પ્રભુ ઈસુ મસીહના નામથી માંગુ છું. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને નિશ્ચય આશીર્વાદ કરશે. ગોડ બ્લેસ.